એક ધનવાન માણસ હતો જે ઘણા મોંઘો અને નરમ શિશ્ર પહેરતો હતો અને રોજ દન તાજામાં તાજું ખાવાનું ખાતો અને મોજ મસ્તીમાં રહેતો હતો. એના ટાઈમમાં એક લાઝર નામનો ભિખારી માણસ હતો જે સાંદોથી ભરેલો હતો. એને પેલા ધનવાન માણસના ઘેરના બાયણા કને મનખા બેહાડી જતો હતો અને વયો ચાહતો હતો કે ધનવાન માણસનો એઠાડો જે બહાર તો ફેંકી દેવાતો હતો એને ખાય. આ તક કે કૂતરો હુદ આવીને એના સાંદોને સાટતો હતો. અને એવું થયું કે વયો લાઝર મરી ગયો ત્યારે હરકદૂત આવીને એને ઇબ્રાહિમને હાથે રહેવા હારું લઈ ગયા. અને એક દાડો ધનવાન માણસ હુદો મરી ગયો અને એને દાટવામાં આવ્યો. અને નરકની પીડામાં પડેલે એને ધનવાન માણસે સીટી હોશ ઈપેર નજર કરીને લાઝરને ઇબ્રાહિમ કન બેઠેલો બાળ્યો. ત્યારે એને સિસાઈને કીધું, હે બા ઇબ્રાહિમ, મારી ઈપેર દયા કરીને લાઝરને મારી કન મોકલી દે. એટલે કે વયો પોતાની આંગળીનું ટીપુરવું પલાળીને મારી જીભને ટાઢી કરે, કેમ કે હું એની ઝાડમાં તડપી રહ્યો હે. પણ ઇબ્રાહિમે કીધું, હે બેટા, યાદ કર કે તને પોતાના જીવનમાં સુખી સુખ મળ્યું હે અને લાઝરને દુઃખી દુઃખ મળ્યું. પણ આવું વયો આ શાંતિ મેળવી રહ્યો હે અને તું પીડામાં તડપી રહ્યો હે. અને એની બધી વાતોને છોડીને અમારી અને તમારી વશમાં એક મોટી ખાઈ બનાવવામાં આવી હે કે જે કોઈ આહો પેલે પાર તમારી કને જવા ચાહે વયું ને જઈ શકે અને ને કોઈ વ્યાહથી એને પાર અમારી કને આવી શકે. એને ધનવાન માણસે કીધું, તે હે બા ઇબ્રાહિમ, હું તને અરજ કરું હે કે તું લાઝરને મારા બાને ઘેર મોકલ દે, કેમ કે મારા 5 ભાઈ જીવતા હે. એટલે હારું હું ચાહું હે કે વયો જાય અને મારા ભાગ્યને ચેતવણી આલે. એવું નહીં થાય કે વયા હુદા એની પીડાની જગ્યામાં આવે. ઇબ્રાહિમે એને કીધું, એના કને ચેતવણી આલવા હારું તે મૂસાનું નિયમ અને ભવિષ્યવક્તાની સોપડજી હે. એનાને વયું સાંભળીને પાપ કરવો છોડ દેવું જોઈએ. એને કીધું, ના હે બા ઇબ્રાહિમ, પણ અગર કોઈક મરેલામાં હું જીવતું થાય ને એના કને જાય ને એનાને ચેતવણી આલે તે વયા પાપ કરવા છોડ દે હે. ઇબ્રાહિમે એને કીધું, જ્યારે વયા મૂસા અને ભવિષ્યવક્તાની આજ્ઞા નહીં માનતા તે ફેર કોઈ મનક મરેલામાં હું જીવતું થઈ જાય અને એનાને ચેતવણી આલે તે હોદા વયા એની પર વિશ્વાસ નહીં કરે.